કટિંગ કર્યો છો ને એવું છે એમ ને? એટલે આ કાંટા પડ્યા હોય ને હા કાંટા કાઢવા પડે હા કેમ કે આપણને નડે કે નહીં. ઈ વાતય હાચી. અને ખેતીમાં તમને ખબર હોય ગમે એ વસ્તુ હોય આપણે જે કરીએ હા. કોળ લેતા હોય તો કોળીઓ કાઢવું પડે, પાણી વાળતા હોય તો નાકો વાળવું પડે, આપણે સિવાય કોઈ કરે તો નહીં. ઈ વાતય હાચી. કટિંગ એની કર્યું અને કોળીઓ કાંટા એની કાઢવી છે. જય માતાજી બધા મિત્રોને, બાપા સીતારામ, જય માં મોગલ. કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા વ્લોગમાં. જુઓ મિત્રો, આજે પાછો વાડીએ જાવ છું અને વાડીમાં હું વાવેલું છે એ આજે બતાડીશું તમને. કેમ કે આજ ક્યાંય બહાર જવાનું નહીં, ગાડી બંધ પડી ગઈ છે એટલે એને છે ને હવે દવાખાને લઈ જવી પડશે ગાડીને. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, ના જઈને તમને બધી વસ્તુ બતાડીશ. તો મિત્રો, અત્યારે હું વાડીએ પૂજી ગયો છું અને મારા વાડીનો તમને કપાસ બતાડું. કેમ કે હું તો હમણાંથી પારવાય નથી આવતો, મારા પપ્પાની ને પારી નાખેલો છે કપાસ. તો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો, હું તમને કપાસ બતાડું. જુઓ, અવડો કપાસ થયો છે. વરસાદ થાય પછી ખાતર નાખવાનું છે. અને હેઠે જુઓ, હેઠે દવા છાંટેલી હતી. જુઓ અત્યારે જુઓ લીમડાના સૈયા મારા પપ્પા બેઠેલા છે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. પછી છે ને આગળ હું જ્યાં જવાનો છું ને એ કટ તમને બતાડીશ ને એટલે તમને મજા આવશે. એનું કારણ છે જે અહીંયા બગીચામાં જે માણસો કામ કરે છે ને એ હંધાઈ મારી જેમ કોમેડી માણસ જ છે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, ત્યાં જઈશ ને એટલે તમને હંધુઈ બતાડીશ, તમને મજા આવી જશે. તો મિત્રો, અત્યારે જે બગીચાનું કટિંગ થાય છે ને ત્યાં જવું છે, પણ મારા પપ્પાને પૂછી જાઉં કે કોણ ત્યાં કામ કરે છે એમ. પપ્પા ત્યાં કોણ કામ કરે છે? મુનાભાઈ છે, પછી એક ધનાભાઈ છે, હા, અને મુનાભાઈ ઠેક, અને ભોગભાઈ, હા, અને બીજા છે શેઠ છે ના એના. એવું છે એમ ને? હા, માળો શેઠ છે. તો મિત્રો, ત્યાં જાવ એટલે તમને હંધાઈને મજા આવી જશે. કેમ કે હરખે હરખા જ ભેગા થવાના છે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. હવે હું જાઉં છું એની પા બગીચો જ્યાં કટિંગ કરે છે ને ત્યાં જાઉં છું. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, મજા આવશે તમને જોવાની. એલા મુનાભાઈ, શું કરો છો? કટિંગ કર્યો છો ને એવું છે એમ ને? એટલે આ કાંટા પડ્યા હોય ને હા કાંટા કાઢવા પડે હા કેમ કે આપણને નડે કે નહીં. ઈ વાતય હાચી. અને ખેતીમાં તમને ખબર હોય ગમે એ વસ્તુ હોય આપણે જે કરીએ હા. કોળ લેતા હોય તો કોળીઓ કાઢવું પડે, પાણી વાળતા હોય તો નાકો વાળવું પડે, આપણે સિવાય કોઈ કરે તો નહીં. ઈ વાતય હાચી. કટિંગ એની કર્યું અને કોળીઓ કાંટા એની કાઢવી છે. હા સમજ્યા રૂખડ મામા? હા, એમ છે. લ્યો વે રાખો ની રાચે તમ તારે. હા, જો તું ખાવાનું રહી ગયું છે. હા, હેલો ભાઈ, હો ધીમા ધીમા. હા વાહ હા હીરાભાઈ, વાહ. અરે વાહ, હેલો ભાઈ. વાહ હીરાભાઈ, વાહ. જેમ ભોળા દાદા આવે એમ ધીમા ધીમા હાલે આવે છે. હો હીરાદા. વાહ, એ બીજા ભોળા દાદા છે ભાઈ. હા. ભાઈ, મારી પાર્ટી ખોવાની છે. એલા હું ખોવાનું તમારું? પેલા પાર્ટી પાડી કોઈયાના ઘરે સંભળાય ભાઈ. એવું છે? હા, પાર્ટી ખોવાની છે. આ મમરાભાઈ છે. હા, મમરાભાઈ બોલે. આ મમરા બોલા છે. પાર્ટી ખોવાની ભોગભાઈ ની ભાઈ. એલા કોઈયાના ઘરે હાલો 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 હાલો. ઘરે તો કેજો કોક ને. ભોગભાઈ હમો રાખો એટલે આગળ જવો તી. કોઈયાના ઘરે જવું છે. કાંટા રૂખડમાં અમારી હમાશા છે. કેમ? પણ કાંટા ને કાઢી નાખવાના છે યાર. એવું છે એમ ને? હા, અને ખેતી આપણે ખેત મજૂર કોને કે ખેતી કરતા હોય ગમે એવું કામ હોય હા, કાઢી નાખીએ તો જ આપડવાની તમારે. ઈ વાતય હાચી. બરોબર? આમ જોવો, અમારા ધના દાદા જોવો. હા, જો કાંટા લઈને ભાગ્યા ભાઈ. હા, અને અમારા વના દાદા જોવો તમે. એલા વના દાદા, હા બોલો. શું હાલે છે? હા જો હીરાભાઈ ને ફાટો ભઈ દો કાટાઈ નું. હા હીરાદા. ઈ નાખે છે કવાઈ. તો મિત્રો જુઓ, બધા અત્યારે સરસ મજાનું કામ કરી રહ્યા છે બગીચામાં. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. આજ તો છે ને મોજ જ કરવાની છે. આજ હંધાય છે ને સરખી હરખા કોમેડી માણસ ભેગા થયેલા છે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, તમને મજા આવશે વિડીયો જોવાની. જો ભાઈ, આવો હનેતામાં કાંટા લઈને ભરી છે. ભોગભાઈ આગળ આવો. ભોગભાઈ જો અમારા ખાલી હનેતો ફેરવે. ભોગભાઈ વગર કાંટાના ખાલી હનેતો ફેરવે. એટલે
બોલો ભાઈ સગનભાઈ. હા હા આ વાવણી ટાણું આવ્યું છે. હા હા તો બિયારણ કાંઈ ફોલાવ્યો? લા બિયારણ તો લઈ આવ્યા સીવી. તો બળજાનું કામ છે. અરે બળજા આપણે છે ને તમ તારે. તો આપણે બે ઢાલવા થઈને વાવી દેવું. અને વાવણી ટાણું આવી ગયું, માતાજીની લાપસી કરી જોઈએ હાથ. ઈ વાત હાચી. તમને કાલે સંભાળે. કાલમાં હું બગડાણા થી આવ્યો એટલે પછી આરામમાં હતો. જુઓ મિત્રો, અમારા હીરા દાદા જુઓ ધીમા ધીમા હાલ્યા જાય, પણ તમે એની ગાંહડી જુઓ માથે ઉપર લીધેલી મોટી જબરી ઉપાડી લેવા ગાંહડી. સારું ધનકદા, તો હવે ઘર બાજુ ભાગવી મેં. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, ભાગું હળુડું. હવ તો મિત્રો, અત્યારે હું ઘરે જાઉં છું, પણ વચમાં અમારે છે ને બાપા બજરંગદાસ બાપાની મઢુલી આવે છે, તો ત્યાં તમને દર્શન કરાવું અને હું પણ દર્શન કરું. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. બાપા સીતારામ. તો મિત્રો, તમે પણ દર્શન કરી લેજો. જુઓ મિત્રો, આ રીતની ઓળી છે અમારે વાડીની બાજુમાં. હવે જાઉં છું ઘરે, કેમ કે 1 વાગી ગયો છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે ઘરે પૂગવું જોશે. તો મિત્રો, બધાય કટ જોવાની તમને મજા આવી છે. જુઓ, હરખા હોય ને તો મજા આવે વ્લોગ ઉતારવાની. આજ તો મને મજા આવી ગઈ છે, તો તમને જોવાની મજા આવી છે. બસ આવો ને આવો સપોર્ટ આપતા રહેજો, અને હું છે ને અવનવા લોકેશને જઈશ અને તમને વિડીયો બતાડતો રહીશ. કારણ કે મારે જો આજ ગાડી બગડી ગયેલી છે, જો રિપેર ગાડી થઈ જશે ને, સારી થઈ જાય એટલે છે ને તમને સારા લોકેશનનો વ્લોગ બતાડવાનો સૌ. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. અહીંયા આપણે છે ને વિડીયોને આપવાનો છે એન્ડ. તો મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી છે ને રૂખડ મામાના બાય બાય.